અને આપણી સાથે છે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી. તમને જે ભગવાન અને કુદરતે આપ્યું છે એ તમારી લાયકાત પ્રમાણે આપ્યું જ છે કે જીવનમાં કોઈ વાતનો અફસોસ ના રાખો. जितना आप व्यवसाय को प्राधान्य देते हो उतना सर्विस और फैमिली को भी प्राधान्य देना. નાનામાં નાની ક્રિયા હોય ને તો પણ એ પરફેક્શન તરફ લઈ જવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. હું તો લગભગ છેલ્લા 25 વર્ષથી બોલું છું. અમે કોઈ દિવસ એક રૂપિયો ચાર્જ નથી કરતા કે BAPSના કોઈ પણ સંતનું બેંક એકાઉન્ટ નથી. BAPSના કોઈ સંત પાસે કોઈ પૈસા નથી, પૈસા રાખતા નથી. તો કોમ્પિટિશનમાં આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે કોઈની સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ અને જે મને માર્ક્સ મળે એ પ્રમાણે હું સંતોષ લઈને આગળ પછી લાઈન ચૂઝ કરીશ. વેન વી ડોન્ટ એક્સેપ્ટ વી ક્રિએટ સ્ટ્રેસ ફોર અવરસેલ્વ્સ. અહીંયા એવરીબડી ઇઝ ડેડિકેટેડ. અહીંયા ઓવરટાઈમ જેવો શબ્દ જ નથી. વધારે સેવા મળે તો બધા વધારે રાજી કે આજે મારા ભાગ્ય કે મને આજે અહીંયા સેવા મળી. કારણ કે આપણા BAPS સ્વામિનારાયણ મંદિરોમાં વીકેન્ડ્સમાં ગુજરાતીના ક્લાસીસ ચાલે, મ્યુઝિકના ક્લાસીસ ચાલે. એટલે આ બધા યુવાનોને નાનપણથી આપણી ભાષા, ભૂષા, વેશકેશ એના વિશે સજાગ થાય. પોતાનો વ્યવસાય, જોબ, ધંધો, વેપાર છોડી અમેરિકા જેવી ધરતી પર છોડી અને આવું આમાં લાગવું અને જે રીતે મેનેજમેન્ટ છે, સિક્યોરિટીમાં પણ કોઈ છે તો કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ ડૉક્ટર હોય, ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. વોટ ઇઝ ઇટ દેટ બાઇન્ડ્સ ટુગેધર? ઇટ આર સમથિંગ અબાઉટ ધ મેનેજમેન્ટ ઓફ BAPS. સ્વામિનારાયણ અક્ષરધામ અમેરિકાથી આ એક મેસેજ છે. નમસ્તે. આજે આપણે એક એવી વ્યક્તિ સાથે વાત કરશું જેને આપ સૌએ રૂબરૂ તો સાંભળ્યા જ હશે, પણ એટલું જ વધુમાં વધુ વાયરલ તેઓ સોશિયલ મીડિયામાં થાય છે. તેમના પ્રેરક સંબોધન, તેમના ઇન્સ્પિરેશનલ ટોક્સ જે કહેવાય છે, આ બધા માટે તેઓ ખૂબ જ જાણીતા છે. મને પણ એમની સાથે વર્ષોથી પરિચય. તેઓ જ્યારે રાજકોટમાં હતા ત્યારથી લઈ અને હવે જ્યારે તેઓ વડોદરા છે, પરંતુ તેઓ હંમેશા પ્રવાસ જ કરતા રહેતા હોય છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી. પૂજ્ય સ્વામીજી અનેક વખત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડૉક્ટર્સ, પ્રોફેશનલ્સ, લોયર્સ, ચેમ્બર ઓફ કોમર્સ, અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સમાં એક ટોક આપતા હોય છે. પરંતુ આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો તે અમારા બેનો જે સંવાદ છે તે અમેરિકામાં શૂટ થયો હતો. અને એટલે જ મને વિચાર આવ્યો કે ખૂબ જ સુંદર મજાનો વિડીયો એ આપ સૌની સાથે શેર કરું. આમાં તેઓ BAPS મેનેજમેન્ટ વિશે વાત કરે છે. વર્લ્ડ્સ લાર્જેસ્ટ હિન્દુ ટેમ્પલ ઇન ધ મોડર્ન એરા, દેટ ઇઝ અક્ષરધામ રોબિન્સવિલ ઇન ન્યૂ જર્સી, તેના વિશે વાત કરે છે. હજારો સ્વયંસેવકોએ આ મંદિરમાં પોતાનું યોગદાન કેવી રીતે આપ્યું, સ્ટ્રેસમાં વ્યક્તિએ શું કરવું જોઈએ, અને અનેક ઘણી બધી વાતો આ વિડીયોમાં તમને જાણવા મળશે, જોવા મળશે. મને આશા છે કે આપને આ વિડીયો એટલો જ ગમશે જેટલો મને સ્વામીજી સાથે વાતચીત કરવામાં એટલી જ મજા આવી હતી. થેન્ક યુ એન્ડ સ્ટે ટ્યુન્ડ એન્ડ કીપ સબસ્ક્રાઇબિંગ, લાઇકિંગ, શેરિંગ એન્ડ ઓલ્સો તમારા કમેન્ટ્સ પણ આમાં વિડીયોના નીચે આપ કમેન્ટ કરી અને જણાવી શકો છો કે કેવો આપનો વિડીયો લાગ્યો. થેન્ક યુ. એન્જોય. નમસ્કાર. અમેરિકાના ન્યૂ જર્સીમાં અક્ષરધામ મહામંદિરના ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા 9 દિવસનો સમારોહ, અને અહીંયા ખૂબ જ હજારો ભાવિકો જ્યાં ઉપસ્થિત છે. ત્યાં આપણે અક્ષરધામ મહામંદિર રોબિન્સવિલ ખાતે છીએ અને આપણી સાથે છે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી. પાન સમાચાર સાથે વર્ષો જૂનો સંબંધ, આત્મીયતાનો સંબંધ. આપણે એમની સાથે વાત કરીએ. સ્વામી જય શાંત કરણ, કેમ છો? મજામાં? ઓલ ગુડ. સ્વામીજી, ઘણા સમયથી આપણે સૌ આપણે સોશિયલ મીડિયા, યુટ્યુબ વિડીયોઝ આપણે દ્વારા જોઈએ છીએ. આપ અમેરિકામાં પણ છો. અમેરિકામાં ઇન્ડિયન કમ્યુનિટીથી લઈ બિઝનેસ કમ્યુનિટીઝને આપ અટેન્ડ કરી રહ્યા છો. કેટલા દિવસથી છો? વોટ ઇઝ હેપનિંગ? યુ આર હિયર ટ્રાવેલિંગ, અને અનેક નોર્થ અમેરિકા અને કેનેડાનો આપણો જે આખો કાર્યક્રમ છે, હુ હેવ યુ બીન મીટિંગ, એ તમે શું શું અત્યારે મળી રહ્યા છો, વાત કરી રહ્યા છો? એટલે આ વર્ષે અહીંયા ન્યૂ જર્સી ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા ઉદ્ઘાટન સમારોહ છે. અને આ સમારોહ નિમિત્તે સ્થાનિક સંતો તો ખૂબ પરિશ્રમથી સેવા ભક્તિ કરે જ છે વર્ષોથી,
પણ ભારતથી પણ ઘણા બધા સંતો આવ્યા છે. એમાં અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અમે પણ અહીંયા અમેરિકામાં અક્ષરધામ નિમિત્તે વિચરણ માટે આવ્યા. અમે લગભગ જૂન મહિનામાં અહીંયા આવ્યા. ટુડે વી આર સિટિંગ ઇન ઓક્ટોબર ફર્સ્ટ વીક. એટલે સિન્સ લાસ્ટ લાઈક અબાઉટ 4 months અમે લોકોએ લેન્થ એન્ડ બ્રેથ એઝ યુ મેન્શન ઈસ્ટ એન્ડ વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ ઓફ અમેરિકા વી ટ્રાવેલ. અમે લોકોએ લગભગ 110 દિવસ વિચરણ કર્યું, એટલે ક્લોઝ ટુ 4.5 મહિના. એમાં અબાઉટ 135 ટોક્સ અમે ડિલિવર કરી, સભા કરી. એમાં એઝ યુ મેન્શન મને ઇન્ડિયન કમ્યુનિટી એટ લાર્જ હોય, એટલે બિઝનેસ ગ્રુપ્સ પણ હોય, એટલે કોર્પોરેટ ગ્રુપ્સ પણ હોય. વી ઓલ્સો ટોક ઇન યુનિવર્સિટીઝ, યુનિવર્સિટી ઓફ ઇલિનોય, એ બધી જગ્યાએ પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. અને લોકોને મોટિવેશન મળે, ઇન્સ્પિરેશન મળે, અક્ષરધામ અવેરનેસ આવે, અક્ષરધામ સમાજને શું આપશે એ બધી વાતો આવે, અક્ષરધામ દ્વારા સમાજને, વ્યક્તિને, પરિવારને શું લાભ થશે એ બધી વાતો થાય. એટલે લગભગ છેલ્લા 110 દિવસના વિચરણમાં અમે 135 જેવા આવા કાર્યક્રમો કર્યા ઇન લાઈક અબાઉટ મોર દેન 20 સ્ટેટ્સ અને લાઈક અબાઉટ મોર દેન 50-55 સિટીઝ. અને સત્સંગ કાર્યક્રમ બધા સારા રહ્યા યુએસ અને કેનેડામાં. બિલકુલ સ્વામીજી, તમે જ્યારે આપણે તો ઘણા સમયથી વાતચીત પણ કરતા આવ્યા છીએ, તો આપણે જેવું કીધું કે CEOs, બિઝનેસ કમ્યુનિટીઝ, ઇન્ડિયન કમ્યુનિટીઝ આ સાથે વાત કરો છો. અમેરિકામાં આ બધું આપણે જ્યારે વેન યુ સ્પિરિચ્યુઅલી ટોક ટુ ધેમ, યુ આર ઓલ્સો મોટિવેશનલ સ્પીકર, આઈ મસ્ટ સે, હાઉ ડુ દે કનેક્ટ વિથ યુ? Hi, they see spirituality, everybody needs it. Spirituality, actually, everybody wants it. કારણ કે now અત્યારે સિચ્યુએશન પ્રમાણે ઇવન ધ ટોપ ક્લાસ CEOs અને ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સ ઓફ ઇવન ધી MNCs, મલ્ટીનેશનલ કોર્પોરેશન્સમાં, એ લોકોને પણ અત્યારે સ્પિરિચ્યુઆલિટીની જરૂર છે. એટલે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ તમે લો, સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, આ બધા પણ પોતાની કોન્ફરન્સીસમાં સ્પિરિચ્યુઆલિટી શીખવાડે છે. આપણે બહુ સંકુચિત ભાવાર્થ લઈ આવ્યા કે સ્પિરિચ્યુઆલિટી એટલે ધર્મ. ધર્મ ચોક્કસ સ્પિરિચ્યુઆલિટીનો એક ભાગ છે, પણ સ્પિરિચ્યુઆલિટી ઓલ્સો અલોંગ વિથ ધર્મ ટીચીસ અસ અ વે ઓફ લાઈફ, જે આપણા ધર્મમાં પણ છે. ધર્મમાં પણ આપણા જીવન જીવવાની શૈલી છે, એને આપણે સ્પિરિચ્યુઆલિટી કહીએ છીએ. એટલે આમ તો સ્પિરિચ્યુઆલિટી અને ધર્મ મિંગલ છે. તો a way of life, way of thinking, way of attitudes, way of behaviors, way of expression, એ બધા એક સ્પિરિચ્યુઅલ એંગલથી આપણે સારી રીતે એ લોકોને શીખવાડી શકીએ. કારણ કે બિયોન્ડ યોર એકેડેમિક્સ, ટેલેન્ટ્સ અને એક્સપિરિયન્સીસ તમારે સોફ્ટ સ્કિલ્સની જરૂર છે. અને સોફ્ટ સ્કિલ્સથી પણથી આગળ તમારે સ્પિરિચ્યુઆલિટીની જરૂર છે, જે તમને વ્યક્તિગત જીવનથી માંડીને પારિવારિક જીવન અને વ્યવસાયિક જીવન સુધી ખૂબ મદદરૂપ છે. Like they, as a question that you pose, the answer in one line is they are responding well, they are attending well, and they are receiving well. આઈ એમ શ્યોર, બિકોઝ અત્યારે પણ જ્યારે અક્ષરધામમાં હું અહીંયા છું અને અહીંયા જે રીતનો એક ઉત્સાહનો માહોલ છે, દિવાળી જેવો માહોલ છે, સ્વામીજી અહીંયાના યુવાનો અને ભારતના યુવાનો આ વચ્ચે કોઈ ડિફરન્સ ખરા? ડુ દે કનેક્ટ વેલ ઓર ડુ દે? Are you asking of the Indian community યુવકો અહીંયા? જે બિલકુલ અહીંયા ઇન્ડિયન કમ્યુનિટી, આપણા ગુજરાતી હોય કે ઇન્ડિયન્સ જે અહીંયા આપની સાથે, જે ઇન્ડિયન્સ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન્સ ઇન ધ USA, ડુ યુ સી એની ડિફરન્સ? આપકો એક ડિફરન્સ જુઓ છો? હાઉ ઇઝ ધ અટેચમેન્ટ ટુવર્ડ્સ ધ રિલિજિયસ એન્ડ સ્પિરિચ્યુઅલ કનેક્શન? યુ આર રાઈટ. આમ તો કોઈ બહુ મેજર ડિફરન્સ દેખાતો નથી, કારણ કે અહીંયા પણ ઇન્ડિયન કમ્યુનિટી બહુ જાગૃત છે કે પોતાના સંતાનોને, એટલે કે ટીનેજર્સ, યંગસ્ટર્સને આપણી ભારતીય સંસ્કૃતિ વિશે જાણકારી આપવી, ભારતીય સંસ્કૃતિના રીત રિવાજ અને વિચારધારા પ્રમાણે એમનું જીવન તૈયાર કરવું. મા બાપ ઘણા જાગૃત છે. વળી મંદિરો, જે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ, પ્રમુખ સ્વામી મહારાજે અહીં અમેરિકામાં લગભગ 125થી પણ વધારે મંદિરો બનાવ્યા છેલ્લા 40 વર્ષમાં, 50 વર્ષમાં. એટલે એ દ્વારા પણ ખૂબ જાગૃતિ છે. કારણ કે આપણા BAPS સ્વામિનારાયણ મંદિરોમાં વીકેન્ડ્સમાં ગુજરાતીના ક્લાસીસ ચાલે, મ્યુઝિકના ક્લાસીસ ચાલે. એટલે આ બધા યુવાનોને નાનપણથી આપણી ભાષા, ભૂષા, વેશકેશ એના વિશે સજાગ થાય. વળી દર રવિવારે યુવાનો પણ અહીંયા મંદિરે આવતા હોય, યુવા સભા, બાલ સભામાં બાળકો આવતા હોય, તો એ લોકો પણ વ્હાઇટ જબ્બો લેંગો પહેરીને, જે આપણો સભાનો ડ્રેસ છે, they are well connected with India, well connected with our culture, well connected with our society. ને જે તમે વાત કરી એ પ્રમાણે ભારત દેશમાં ને અહીંયા બંને જગ્યાએ પરિવારો જ્યાં સજાગ છે,
ત્યાં કોઈ પ્રશ્ન નથી. અને બાળકોને નાનપણથી સંસ્કાર આપી શક્યા છે. દેશમાં કે અહીંયા અમેરિકામાં જ્યાં માતા પિતા એટલા સજાગ નથી, પરિવારજનો એટલા સજાગ નથી, ત્યાં કુસંસ્કારો પણ યુવાનોમાં આપણને જોવા મળે. સંગ સોબત બગડી ગઈ હોય તો એ પણ કુટેવો આપણને યુવાનોમાં જોવા મળે છે. પણ જ્યાં જાગૃતિ છે ત્યાં સંસ્કાર છે. બિલકુલ. સ્વામીજી, આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ, આપને ખાસ આ પ્રશ્ન પૂછવા માંગીશ કે અહીંયા હું આવ્યો અને જ્યારે પણ BAPS સ્વામિનારાયણ સંસ્થાના અનેક કાર્યક્રમો ગયો, one thing what I observed and lot of people observing is the management. જ્યારે કોઈ પણ મોટો ઉત્સવ હોય, પ્રસંગ હોય, કે કોઈ પણ ફંક્શન હોય, we see the management. અહીંયા I got to know કે 12,500થી પણ વધારે સ્વયંસેવકો આ મંદિર, ભવ્યાતિ ભવ્ય મંદિરના નિર્માણમાં જોડાયા હતા, which are professionals in different backgrounds. What is it that binds together? What is it that makes each and every, કે આજે પોતાનો વ્યવસાય, જોબ, ધંધો, વેપાર છોડી, અમેરિકા જેવી ધરતી પર છોડી અને આવું આમાં લાગવું, અને જે રીતે મેનેજમેન્ટ છે, સિક્યોરિટીમાં પણ કોઈ છે, તો કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ ડૉક્ટર હોય, ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. What is it that binds together? Tell us something about the management of BAPS. I think the first thing, the real answer to your question that what binds actually is Guru. જો મહંત સ્વામી મહારાજની પ્રેઝન્સ, ઉપસ્થિતિ, મહંત સ્વામી મહારાજનું વચન, એમની આજ્ઞા, તો દરેકને સેવા કરવાનું મન થાય. બધાને ખબર છે કે આપણે ધારો કે એકેડેમિકલી ક્વોલિફાઈડ હોઈએ, પ્રોફેશનલી ક્વોલિફાઈડ હોઈએ, પ્રોફેશનલ એક્સપિરિયન્સ હોય, પ્રોફેશનલ અચીવમેન્ટ્સ હોય, પણ સાથે સાથે મનુષ્ય દેહ અને મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં છે? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં છે, અધ્યાત્મમાં છે. એ બધાને મનાણું છે. એ કેમ મનાણું છે? તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જીવન, એમના જીવનની પવિત્રતા, એમના જીવનમાં સમાજ પ્રત્યેની નિસ્વાર્થ સેવા ભાવના, એમના જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, એ ડાઉન ધ લાઇન BAPS સંસ્થામાં નાનામાં નાના બાળક સુધી એ વાત પહોંચી છે. એટલે પહેલી જે વાત છે કે આવા પ્રોફેશનલ્સ પણ શ્રદ્ધાથી સેવામાં જોડાય છે. અને તમે તો હજી સિક્યોરિટીમાં કે ક્યાંક મેનેજમેન્ટમાં કે એડમિનિસ્ટ્રેશનમાં કે ગાઈડ્સમાં તમે જોયા તો રસોડામાં વાસણ ટકવાની સેવા હોય, એમાં પણ એવા 300,000, 400,000, $500,000 એન્યુઅલ પે હોય, એવા લોકો શ્રદ્ધાથી સેવા કરે છે. એ સેવાનો મહિમા છે. અને ગુરુને પ્રસન્ન કરવાનો, કે અક્ષરધામ જેવો મોટો અહીંયા પ્રોજેક્ટ થયો, કારણ કે this અક્ષરધામ is the largest Hindu mandir, not just in the US, but in the entire Western Hemisphere. અને સેકન્ડ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ. હવે આટલું મોટું મંદિર છે, દરેકને એમ થાય કે આપણા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે, આ ભારત વર્ષનું આ ગૌરવ છે, આપણે ભારતીય છે તો આપણે સેવામાં જોડાવું છે. તને મને ધને બધા સેવામાં જોડાયા. અને જેમ તમે કીધું કે 12,500, એ તો અહીંયા જન્મેલા કિશોર કિશોરી, યુવક યુવતીઓ, એ લોકો ધારો એ કરે કે ઇન્ડિયા આવે તો થોડીક દૂર ઉડે ને તો પણ એને એમ થાય કે છીક આવે અને આમ ડિસ્ટર્બ થઈ જાય. અને અહીંયા એ લોકોએ શ્રદ્ધાથી બધાએ સેવા કરી. તો એ ગુરુનો અને ગુરુના આશીર્વાદ છે, ગુરુને પ્રસન્ન કરવાની ભાવના છે. એટલે ખૂબ સારી રીતે એ લોકોએ સેવા કરીને. તમે જે મેનેજમેન્ટની વાત કરી, તો BAPSમાં અહીંયા બધા સંતો પણ સુશિક્ષિત છે. 1200 જેટલા સંતો છે. એમાં લાઈક મોર દેન 900 ઓફ ધેમ આર ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ. અને યંગ એજમાં સારા એજ્યુકેશન સાથે કલ્ચર્ડ ફેમિલીઝમાંથી આવ્યા છે. એટલે લાઈક they have come here with a purpose, they have come here with understanding the meaning of life. એટલે અહીંયા આવ્યા પછી એમને જે સેવા સોંપાણી, એમાં પોતાનું એકેડેમિક્સ એમને મૂક્યું, એમાં પોતાનું ઇન્ટેલિજન્સ એમને મૂક્યું, એમાં પોતાનું ધીમે ધીમે એક્સપિરિયન્સ આવતો વખતે મૂક્યું. એટલે રિફાઇન થતી ગઈ સેવા. સાથે સાથે જે અમારા સંતો સાથે જે યુવકો અને હરિભક્તો સેવામાં જોડે, એ બધા પણ ખૂબ સારા ભણેલા, સારી પ્રોફેશનલ કરિયર્સ હોય. And they also give a touch of professionalism. Actually, they bring professional management into the system. એટલે પછી મેનેજમેન્ટ દીપી ઉઠે. વળી પ્રમુખ સ્વામી મહારાજને છે ને હંમેશા એક દ્રષ્ટિકોણ રહેતો અને એમનો આગ્રહ પણ રહેતો. આજે મહંત સ્વામી મહારાજનો પણ છે કે જે કંઈ કરું તે શ્રેષ્ઠ કરું. વોટ એવર યુ ડુ, even if it is a small act, that even if it's a small act, નાનામાં નાની ક્રિયા હોય ને તો પણ એ પરફેક્શન તરફ લઈ જવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. So that is a dignified human working. Let me use this word, a dignified human working. તમે કોઈ પણ કાર્યને શ્રેષ્ઠતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરો તો જ તમને કાર્યનો આનંદ આવે અને કાર્યના પરિણામનો આનંદ આવે.
એટલે એ જે બેઝિક સેન્સ ઓફ વર્ક કલ્ચર દેટ હેઝ બીન વેલ એસ્ટાબ્લિશ્ડ ઇન BAPS, સો થિંગ્સ મૂવ વેલ. અને છેલ્લી વાત, મેનેજમેન્ટ તમારું સારું હોય પણ ડેડિકેશન ના હોય ને તો કામ ના થાય. અહીંયા એવરીબડી ઇઝ ડેડિકેટેડ. અહીંયા ઓવરટાઈમ જેવો શબ્દ જ નથી. વધારે સેવા મળે તો બધા વધારે રાજી કે આજે મારા ભાગ્ય કે મને આજે અહીંયા સેવા મળી. એટલે એ જે ડેડિકેશન છે ને એટલે મેનેજમેન્ટ વધારે દીપી ઉઠે. પ્રોફેશનલ મેનેજમેન્ટમાં કેટલું હોય, સાંજે 5 વાગી ગયા એટલે પૂરું. અહીં તો રાત્રે 11 વાગ્યા પછી થાકી ગયા તો કે હજી આપણે એક સેવા છે તો બધા ચાલો ઉત્સાહથી જોડાય. એટલે ડેડિકેશનથી મેનેજમેન્ટ વધારે દીપી ઉઠે. અને મેં તો જોયું છે, સાંભળ્યું છે કે અનેક યુવાનો અપ્લાય કર્યું છે, અનેક યુવાનો વિનંતી કરતા હોય, અનેક એક પ્રોસેસ છે જેના કારણે મને લાગે છે કે આખું મેનેજમેન્ટ રન થતું હોય અને ક્યાંક ને ક્યાંક સૌને એની પોતાની જગ્યાએ સેવાની તક મળે ને પછી એમને બોલાવવામાં આવે છે. Am I right? યુ એબ્સોલ્યુટલી રાઈટ. ઇટ્સ અ સિસ્ટમ. Nobody can walk in અને ડાયરેક્ટ કોઈને કોઈ વસ્તુ, એટલે આખું જે આપણે ઉત્સવ કે એની તૈયારીનો જે ભાગરૂપ હોય છે એ ખૂબ જ અલગ હોય છે. ઠીક છે. ડેફિનેટલી. કારણ કે અમારા યુવાનો હરિભક્તો જે તે સેન્ટર્સમાં રજિસ્ટર્ડ હોય, વર્ષોથી એ લોકો સત્સંગ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય, સત્સંગ સભામાં આવતા હોય. ફોર એક્ઝામ્પલ ટોરન્ટો, ફોર એક્ઝામ્પલ લોસ એન્જલસ, શિકાગો, એટલાન્ટા, ડેલાસ, હ્યુસ્ટન, ફ્લોરિડા, ન્યૂજર્સી, ન્યુયોર્ક. તો ત્યાં જે સંતો વિચરણ કરતા હોય, એના સંપર્કમાં હોય, વર્ષોથી એ પરિચય હોય, સંતોના ઘરે પધરામણી પણ કરાવે. ધ ફેમિલી ઇઝ વેલ નોન ટુ ધી ઓર્ગેનાઇઝેશન. ધ ફેમિલી ઇઝ અ ફોલોવર ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. અને પછી એનો ડેટાબેઝ આખો બધા સેન્ટર્સમાં અમારે મેન્ટેન થતો હોય. અને એ જ્યારે આ સેવાની તક આવે, જેમ સ્વામિનારાયણ અક્ષરધામનું આવતીકાલે જ 8મી ઓક્ટોબરે ગ્રાન્ડ ઓપનિંગ છે, તો વર્ષોથી લગભગ છેલ્લા 2-2.5 વર્ષથી વિશેષ સેવામાં બધાને જોડાવાનું થયું. તેના ફોર્મ્સ તૈયાર થયા, એ શું એને વધારે ફાવે છે સેવામાં, નોંધ કયું છે, એ બધું. એટલે એ પ્રમાણે અમે એને સેવામાં જોડી શકીએ અને એ પ્રમાણે એના દિવસો નક્કી થાય, એનો ટાઈમ નક્કી થાય. સો એઝ યુ સેડ, ઇટ્સ અ very well organized, it's a very well structured system of management and illustration. So આપણને maximum use of human resources, maximum use of the human talent and the best output. વન્ડરફુલ. સ્વામીજી, ટોકિંગ અબાઉટ યુ, આપની વાત કરીએ, તમે ઘણા લોકોને ઇન્સ્પાયર કરો છો, ઘણા લોકો મોટિવેટ કરો છો, ઘણી આપની રીલ્સ બની છે, ઘણા વિડીયોઝ બનતા હોય છે, આપ અનેક જગ્યાએ જ્યારે સંબોધન કરતા હો છો, આપના થોટ્સ શેર કરતા હોય છે, એમાંથી લોકો કરશે. ક્યારેક આપની કોઈ પર્ટિક્યુલર ચેનલ નથી, આપનું કોઈ યુટ્યુબ લિંક નથી, શા માટે? કારણ કે વી ગો આઉટ ફોર ટોક્સ, પ્રોફેશનલ કોન્ફરન્સીસમાં બધી જગ્યાએ આપણે લોકોને પ્રેરણા આપવા માટે જઈએ. તો એ લોકો પોતાના કોન્ફરન્સીસમાં જેટલા સ્પીકર્સ આવ્યા, ફોર એક્ઝામ્પલ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કોન્ફરન્સ પૂનામાં છે, હું એક દ્રષ્ટાંત આપું છું. 2 દિવસની કોન્ફરન્સ હોય, અમારા જેવા 4-5-7 સ્પીકર્સ હોય, પછી આખી કોન્ફરન્સ એ લોકો અપલોડ કરે પોતાની વેબસાઇટ ઉપર, એટલે પછી એમાંથી યુટ્યુબ પર ફરે. ધ યુટ્યુબર્સ તે સ્પ્રેડ આઉટ ધી વિડીયોઝ. એટલે પહેલી વાત એ છે કે અમે એઝ અ BAPS સેઇન્ટ, આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. ખૂબ જ મોટી અને મહત્વની વાત છે. હું તો લગભગ છેલ્લા 25 વર્ષથી બોલું છું. અમે કોઈ દિવસ એક રૂપિયો ચાર્જ નથી કરતા, કે BAPSના કોઈ પણ સંતનું બેંક એકાઉન્ટ નથી. BAPSના કોઈ સંત પાસે કોઈ પૈસા નથી, પૈસા રાખતા નથી, બીજા પાસે પણ પોતાના કરાવીને રાખતા નથી. એટલે BAPSના સંતોને આ એક નિર્લોભી વર્તમાન છે કે જે દ્રઢપણે પાળે છે. એટલે અમે પહેલાં તો પૈસા ચાર્જ નથી કરતા. બીજી જે તમે વાત કરી એ કે અમારી પોતાની કોઈ સોશિયલ મીડિયા હેન્ડલ્સ નથી. કારણ કે BAPS સંસ્થામાં એક ડિસિપ્લિન છે કે અમારી સંસ્થાનું ઓફિશિયલ હેન્ડલ હોય, સોશિયલ મીડિયા ઉપર બધી જગ્યાએ BAPSનું ઓફિશિયલ હેન્ડલ હોય, પણ ઇન્ડિવિજ્યુઅલી કોઈ સંતનું એ હેન્ડલ હોય નહીં, કોઈ સોશિયલ મીડિયા આઉટલેટ હોય નહીં. એક ડિસિપ્લિન છે, એક શિસ્ત છે, અમારી એક મર્યાદા છે, એ નિયમના ભાગરૂપે જ છે. એટલે I also don't have it. Wonderful. Okay. Swameji, there are a lot of youngsters, ખાસ કરીને youthની વાત કરીએ, especially in India. And what we have been reading, writing, very unfortunate, suicides have been growing. There has been frustration levels. અને ક્યાંક ને ક્યાંક કરિયરમાં, એજ્યુકેશનમાં, પર્સનલ લાઈફમાં ક્યાંક નિષ્ફળતા જાય, તો that has been happening. What is it that can stop? What is it that message આપશો? એટલે પહેલું તો છે, એટલે આપણે આપણો પ્રયત્ન પૂરેપૂરો કરવો. વિદ્યાર્થીઓએ તો અભ્યાસમાં સારામાં સારા માર્ક્સ લાવવા માટે પૂરો પ્રયત્ન કરવો. પણ કદાચ થોડાક ઓછા આવ્યા તો લાઈફ ડઝન્ટ સ્ટોપ ધેર. સી,
એવું નથી કે તમે એન્જિનિયર બન્યા અને ડૉક્ટર બન્યા અથવા તો આઈટી પ્રોફેશનલ બન્યા તો જ તમે જીવનમાં કમાઈ શકશો, જીવનમાં એક સારા ફેમિલીને તમે રાખી શકશો. ઇટ્સ નોટ દેટ. બેઝિકલી એક અન્ડરસ્ટેન્ડિંગ આપણે એ રાખવાની છે કે જે પણ આપણે ભણીએ, સારું ભણવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી તરીકે, તો દેર ઇઝ મની ઇન એવરી લાઇન, એવરી જોબ, એવરી બિઝનેસ, બધામાં હોય છે. એટલે કોમ્પિટિશનનો અત્યારે સખત જમાનો છે. ઘણા બધા એજ્યુકેશન સેન્ટર્સ આપણે જોઈએ છીએ ત્યાં તો મહિને 2 મહિને કંઈક ને કંઈક સુસાઇડ થતા હોય છે. તો કોમ્પિટિશનમાં આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે કોઈની સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ અને જે મને માર્ક્સ મળે એ પ્રમાણે હું સંતોષ લઈને આગળ પછી લાઈન ચૂઝ કરીશ. એટલે કે મનગમતી લાઈન વિદ્યાર્થીને ન મળી તો એમાં હતાશ થવાની જરૂર નથી. મનગમતી બધી વસ્તુ જીવનમાં મળે એવું જરૂરી નથી હોતું. એ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ રાખીએ તો સુસાઇડ્સ ઓછા થઈ જાય. કોઈ એવો પ્રસંગ આપને યાદ આવે પ્રમુખ સ્વામી મહારાજે આપને કઈ એવી કોઈ બાબત કહી હોય, એવું કોઈ લક્ષ્ય આખું ધ્યેય હોય ને ક્યાંક વચમાં અડચણ આવી હોય પણ we have overcome it. એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ તમે જુઓ, એમને પણ દેશ પરદેશમાં 1200થી પણ વધારે મંદિરો બાંધ્યા, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ એમને તૈયાર કર્યા. He has faced problems, he has faced challenges. લંડનમાં હેરોમાં મંદિર કરવાનું હતું તો જમીન લીધી પણ આજુબાજુના પડોશીએ BAPS સામે કેસ કર્યો કે અમારી પ્રાઇવસી અને પીસ ડિસ્ટર્બ થઈ જશે. કેસ ચાલ્યો અને જજમેન્ટ BAPS સંસ્થાની વિરુદ્ધમાં આવ્યું કે ભાઈ તમે અહીંયા મંદિર નહીં કરી શકો. હવે આટલી મોંઘી જમીન અમે લીધેલી, આઈ એમ ટોકિંગ ઓફ લાઈક લેટ 80s. તો પ્રમુખ સ્વામી મહારાજના સમાચાર આવ્યા તો પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું જેવી ભગવાનની ઈચ્છા, આપણે આપણો પ્રયત્ન કરી લીધો, હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું. ધીસ ઇઝ ધી અન્ડરસ્ટેન્ડિંગ. આપણે આપણો પ્રયત્ન કરી લીધો, હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું. When we don't accept, we create stress for ourselves. And that leads to suicide. Accept કરતા શીખી લો. અત્યારની જનરેશનને છે ને એક્સેપ્ટન્સ લેવલ બહુ ઓછું થયું. ફેલિયર, આઈ એમ ટોકિંગ ઓફ ફેલિયર્સ. સક્સેસ તો બધાને એક્સેપ્ટ કરવાની મજા જ છે. ફેલિયર્સ આવે ત્યારે એક જાતને કહેવાનું કે સી ગોડ ડિડ નોટ સાઇન એન MOU વિથ મી ઓર આઈ ડિડ નોટ સાઇન એન MOU વિથ ગોડ કે આ જાઓ પૃથ્વી પર જે કંઈ કરું બધું ગુડી ગુડી થશે એવું કોણે કીધું? અને મેં તો લગભગ 400-500 જેટલા મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે, એમાં they all met failures, setbacks, falls. પણ એમાં એ લોકો આ જ અન્ડરસ્ટેન્ડિંગ રાખી કે આઈ ટ્રાઈડ માય બેસ્ટ, હવે જે પરિણામ હું સ્વીકારું છું, લેટ મી ગેટ અપ, સ્ટાર્ટ વોકિંગ અગેન, લેટ મી ટ્રાય અગેન. આવા એટીટ્યુડ્સ દ્રઢ કરવા પડે. આમ મા બાપે પણ કરાવવા પડે ઘરે. મા બાપે કહેવાનું કે બેટા તું પહેલો નંબર લાવ એની માટે તું પ્રયત્ન કર. પહેલો જ નંબર આપણે જોઈએ છે, પણ પહેલો નંબર નહીં આવે ને બેટા તો પણ તું ચિંતા ના કરીશ, એવું મા બાપે પણ કહેવું જોઈએ. એટલે this is all, the ecosystem must work properly to curb suicides. When are we talking about success and failure? તો ત્યારે આપનું જે ખૂબ જ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ એક વાત કહું કે તમે સક્સેસ, ગ્રોથ અને પ્રોગ્રેસ વિશે વાત કરી, સફળતા, વૃદ્ધિ અને પ્રગતિ, આના ઉપરની વાત કરી. If you can explain it to them. Okay. એટલે સમટાઈમ્સ વી ફીલ કે જીવનમાં કંઈક પ્રાપ્ત થયું જે આપણને મનગમતું હતું અથવા તો કંઈક થોડું આપણે એક સ્ટેપ આગળ ચાલે આપણા પ્રોફેશનમાં, દેટ ઇઝ સક્સેસ. પણ અમે ઘણી વખત કહીએ છીએ કે દેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન ગ્રોથ, પ્રોગ્રેસ એન્ડ સક્સેસ. ગ્રોથ શું છે કે એક વિકાસ, વૃદ્ધિ. એટલે તમારી કંપનીનું ટર્નઓવર કંઈક 25 કરોડ હોય ને 35, 40, 50 કરોડ, 100 કરોડ પહોંચે તો એ વૃદ્ધિ છે, એ સફળતા નથી. એ વૃદ્ધિ, that growth, if it is aided by norms, discipline, ethics, નીતિમત્તા, પ્રામાણિકતા, એમાં વૃદ્ધિમાં ભરેલી હોય ને તો એને પ્રગતિ કહેવાય. કારણ કે પ્રગતિ એવો શબ્દ છે કે લાંબા સમય સુધી ચાલવું, એને પ્રગતિ કહેવાય. સાતત્ય જેમાં હોય, જે વૃદ્ધિમાં સાતત્ય હોય એને પ્રગતિ કહેવાય. તો વૃદ્ધિમાં નીતિમત્તા, પ્રામાણિકતા ભળે તો એ સાતત્ય ભળે તો એ પ્રગતિ કહેવાય. અને એ પ્રગતિમાં માનવતા, અધ્યાત્મ, ધાર્મિકતા ભળે એટલે સફળતા. કારણ કે ધાર્મિકતા, અધ્યાત્મ એ આપણને શાંતિની અનુભૂતિ કરાવે. If after growth and progress, if you don't experience peace, you are not successful in life. સ્વામિનારાયણ અક્ષરધામ અમેરિકાથી આ એક મેસેજ છે. અમે અહીંયા એમને મેસેજ આપીએ છીએ કે દરેક પોતાના જીવનને ઉન્નત કરે. સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં બન્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે મેસેજ આપ્યો, અત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં છે ત્યારે મહંત સ્વામી મહારાજે મેસેજ આપે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિને જીવન ઘડતરની પ્રેરણા મળે,
જીવન ઉન્નત કરવાની પ્રેરણા મળે અને પોતાના જીવનને પોતે સંતોષકારક રીતે જીવી શકે એવા મૂલ્યોથી પ્રાપ્ત થાય એની માટે આ સ્વામિનારાયણ અક્ષરધામ છે. એટલે વી ટીચ યોર ગ્રોથ, વી ટીચ યોર પ્રોગ્રેસ એન્ડ વી ટીચ યોર સક્સેસ. It's a wonderful thing. Who inspires you? Along with Pujya Swami Maharaj, Swami Maharaj, you've been inspiring a lot of people with your Ashirvachan. Who inspires you? What is your kind of the inspirational role model? હવે જો આમ તો તમે ઉત્તર તો આપી દીધો છે પ્રશ્નમાં, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ દી પ્રેરણા આશીર્વાદ, મહંત સ્વામી મહારાજ દી પ્રેરણા આશીર્વાદ, that is a big source of inspiration. કારણ કે અમે તો એઝ અ સંત આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છીએ તો ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવાની. તો મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે મને આ આજ્ઞા કરી છે, એટલે કે બોલવાની, પ્રવચન કરવાનું. અત્યારે પ્રગટ ગુરુ હરિ છે મહંત સ્વામી મહારાજ, એમણે પણ આજ્ઞા કરી છે કે તમારે સભામાં, સત્સંગમાં લોકોને સારા વિચાર આપીને પ્રેરણા આપવી, વાત કરવી, પ્રવચન કરવું. એટલે આધ્યાત્મિક માર્ગે ચાલેલા કોઈ પણ સાધકને, પછી ગૃહસ્થ હોય કે સંત, ગુરુ આજ્ઞા અગત્યની છે. અને ગુરુ આજ્ઞામાં તમે રહો એટલે ઇન્સ્પિરેશન સવારથી રાત સુધી રહ્યા જ કરે, આનંદ આવ્યા જ કરે. That is the inspiration. You've been delivering your inspirational talk since 2007, you said. Around 2006 and 7. around that time. ત્યારે જ આપ રાજકોટમાં હતા, 94 થી 2006. 6 years there. And today you've been doing it worldwide. And I must also congratulate you. And recently, the સ્વામીજીને અહીંયા ન્યૂ જર્સીમાં પણ એમને અહીંયા સ્ટેટ એવોર્ડ મળ્યો. એ જે બિન ભારતીય હોય છે તેને અહીંયા સ્ટેટનો જે એવોર્ડ મળતો હોય છે એ સ્વામીજીને નવાજવામાં આવ્યા. એટલે વન્ડરફુલ. અને મેની કોંગ્રેચ્યુલેશન સ્વામીજી. વન્ડરફુલ બિંગ હિયર. અને સાંજ સમાચાર અને શાહ પરિવાર સાથે વર્ષોથી સંબંધ હતા. પ્રદીપભાઈ સાથે અમારે બહુ જ મિત્રતા, ગાઢ સંબંધ. યશવંતભાઈ સાથે પણ અમદાવાદમાં એટલે મિત્રતા, ગાઢ સંબંધ. ભરતભાઈ સાથે પણ સારું, નિરંજનભાઈ સાથે પણ અમારે લાગણી, પ્રેમ. અને આઈ કેન ટેલ ધી ઓડિયન્સ કે આ કરણ બહુ નાનો હતો એટલે હું એને પ્રેમથી, લાગણીથી બોલાવી શકું એવી રીતે. ખૂબ નાનો હતો ત્યારથી અમે મળેલા છીએ, જોયેલા છે, અને આઈ એમ હેપી ટુ સી હિમ ગ્રોઈંગ ટુ અ વન્ડરફુલ પ્રોફેશનલ. Just you can also talk about that Amrut Mahotsav when our news group જ્યારે વ્યસન મુક્તિમાં જોડાયું ત્યાં 1995માં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ મુંબઈમાં ઉજવાયેલો ત્યારે જય હિન્દ પરિવારના આ તમામ ભાઈઓ બધા પધારેલા. આમ તો બાઉભાઈ શાહ એમને યોગીજી મહારાજ પ્રત્યે ખૂબ ભાવના, ખૂબ લાગણી, ખૂબ આદર. એ જ્યારે યોગીજી મહારાજ 1971ની સાલમાં ધામમાં પધાર્યા ત્યારે બાઉભાઈ શાહે ખૂબ સરસ સ્ફૂર્તિ તૈયાર કરેલી અને લોકોને બધા શ્રદ્ધાંજલિ આપીને લોકોને દર્શન કરાવેલા અંતિમ સંસ્કારના. અને પછી એટલે એટલો જૂનો સંબંધ BAPS સંસ્થા સાથે જૈન પરિવારનો. અને અમૃત મહોત્સવમાં 1995માં યશવંતભાઈ પધારેલા, પ્રદીપભાઈ હતા. અને મુખ્ય મંચ ઉપરથી પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં એમણે જાહેરાત કરેલી કે આજે પ્રમુખ સ્વામી મહારાજના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજનું સમાજ શુદ્ધિનું જે આ મોટું કાર્ય છે, લોકોના જીવનમાં પવિત્રતા આપવાની જે મોટી વાત છે, એમાં અમે પણ આજે ભરીએ છીએ. અને આજથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે જય હિન્દ ન્યૂઝપેપર્સમાં અથવા તો જય હિન્દ ગ્રુપ ઓફ પબ્લિકેશન બધામાં ક્યાંય કોઈ ઠેકાણે અમે કોઈ વ્યસન સંબંધી, કોઈ તમાકુ ઇત્યાદિ સંબંધી કોઈ જાહેરાત ક્યારેય નહીં લઈએ. પછી તો આઈ થિંક થોડા વર્ષોમાં કાયદો પણ બન્યો, સરકારે કાયદો બનાવ્યો. એના ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એટલે એ વખતે પ્રતિજ્ઞા લેવી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ પ્રસન્ન થઈને યશવંતભાઈ, પ્રદીપભાઈ બધાને આશીર્વાદ આપેલા. એ સભામાં પણ બેઠેલા હજારો વ્યક્તિઓ ખૂબ તાળીનાદથી આ એમની એક પ્રતિજ્ઞા ઝીલેલી. એનો હું પ્રત્યક્ષ સાક્ષી 1995માં મુંબઈમાં હતો. And also here પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ પણ ભવ્યથી ભવ્ય ઉજવાયો, ત્યારે પણ આ પરિવાર જોડાયું હતું. અને આજે પણ અક્ષરધામમાં એક ગૌરવની લાગણી અનુભવીએ છીએ. Thank you so much again. Thank you. All prayers for you. Talking and sharing your ખૂબ પ્રાર્થના છે તમારી માટે, પરિવાર માટે ખૂબ પ્રાર્થના છે. Yes, sir.